ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચતુર્થ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને આજે પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને તેઓને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે હું સમગ્ર દેશમાં દરેક મંચ પર પ્રાકૃતિક ખેતી વિશે વાત કરું છું, કારણ કે મારા 200 એકર ખેતરમાં હું સ્વયં પ્રાકૃતિક ખેતી કરું છું અને રાસાયણિક ખેતી કરનારથી વધારે ઉત્પાદન મેળવી રહ્યો છું. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને અનેક ઉદાહરણો તેમજ તેઓને થયેલા અનુભવો અને રોજિંદા જીવનમાં કઈ રીતે પ્રાકૃતિક ખેતી આપણને ફાયદો કરાવી શકે છે, પ્રાકૃતિક ખેતીના શરીર પર શું લાભ થઈ શકે છે તેની ખેડૂતોની સાથે વિગતે વાતચીત કરી હતી. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે આપ સૌએ અનેક પુણ્યના કામો કરવાના છે. પ્રાકૃતિક ખેતી પુણ્યનું કામ છે, કારણ કે પ્રાકૃતિક ખેતીના કારણે પર્યાવરણ બચશે, ધરતી માતાને નુકસાન થતું બચશે, પાણી બચશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે તેમજ આવકમાં પણ વધારો થશે અને દેશના પૈસા પણ બચશે.